સમાચારોમાં વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં લૂંટ કરતા આરોપી અજય મનોજભાઈ જાદવ, મેહુલ ઉર્ફે ભામટો કિશનભાઈ રાઠોડ અને સુરેશ ઉર્ફે કલર નારણભાઈ જાદવ, આ ત્રણેય આરોપીઓને આસ્ટોડિયા ઢાળની પોળ સામેથી ઝડપી લેવામાં આવ્યા। જમાલપુર વિસ્તારમાંથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ વ્યક્તિઓ પાસેથી ચાંદીની ચેન નંગ 2 કિંમત ₹13,500 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹20,000, રોકડ રકમ ₹1,500 તથા એક્સેસ નંગ 1 કિંમત ₹40,000 મળી કુલ મુદ્દામાલની રકમ ₹75,000 નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓ ગઈ તારીખ 20/2/2024 રોજ મોડી રાત્રિના ફરિયાદી તથા શાહિદ મહિન્દ્રા પિકઅપ લઈ જમાલપુર શાક માર્કેટમાં શાકભાજી વેચવા આવેલ અને બ્રિજ નીચે આવતા આરોપીઓએ ગાડી રોકાવી છરીની અણીએ લૂંટ કરેલ હોવાની કબૂલાત કરી હતી, જે બાબતે તપાસ કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સશસ્ત્ર હથિયાર સાથે લૂંટ કરવા અંગેનો ગુનો દાખલ થયેલ છે।